નમસ્કાર મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 6.5 ની અંદર પ્રશ્ન નંબર 4 થી મિત્રો એક્ઝામ્પલની શરૂઆત કરીશું। પહેલો એક્ઝામ્પલ જે છે મિત્રો, સાબિત કરો કે આપેલ વિધેયને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નથી। કોઈ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નથી એટલે મિત્રો કે કોઈ પરિણામ જે છે f' x બરાબર 0 મૂકવાથી કોઈ x ની કિંમત મિત્રો તમને એવી ન મળે કે જેથી f' x બરાબર 0 થાય, એટલે કે જે છે કસોટી એ તારણ આપવામાં નિષ્ફળ જાય છે મિત્રો, માટે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મેળવાતું નથી। તો એ રીતના મિત્રો અહીંયા fx બરાબર એવા વિધેય આપ્યું છે પહેલું કે fx બરાબર e⁻x છે, તો f' બરાબર પણ શું થાય મિત્રો, e⁻x જ થાય। હવે f' બરાબર 0 માટે મિત્રો 0 માટે મને કોઈ એવો x એટલે કે e⁻x બરાબર 0 મળવો જોઈએ, પરંતુ x ની કોઈ પણ કિંમત માટે મિત્રો મને x ની કોઈ પણ કિંમત માટે ફોર ઓલ x belongs to r માટે મિત્રો મને e⁻x બરાબર 0 થાય એવો x મળશે નહીં મિત્રો, માટે e⁻x is not equal to 0, રાઈટ। માટે આપેલ વિધેય જે છે મિત્રો એનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નથી। એ જ રીતના મિત્રો gx બરાબર log x આપ્યો છે, તો gx બરાબર log x ઉપરથી મિત્રો તમે g' શોધો, તેનું વિકલન કરો તો 1/x, રાઈટ। ધેરફોર મિત્રો 1/x માટે તમે x ફોર ઓલ x belongs to r માટે 1/x બરાબર 0 થાય એવું કોઈ x તમને મળશે નહીં, તેઓ x ન મળે, રાઈટ। કે જેથી f' બરાબર શું થાય, તો g' બરાબર શું થાય કે જેથી g' બરાબર 0 થાય, રાઈટ મિત્રો। માટે મને કોઈ એવો x ન મળે, કારણ કે x છેદમાં 0 હોય તો જ 0 થશે મિત્રો, રાઈટ, જે તો પોસિબલ નથી। માટે અહીંયા પણ મિત્રો g' બરાબર 0 થાય એવો કોઈ x ન મળે મિત્રો, માટે આપેલ વિધેય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ધરાવતું નથી। 5 વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યો। ધારો કે પહેલું વિધેય આપ્યું છે fx બરાબર x નો ઘન, x belongs to સૌપ્રથમ અંતરાલ -2 થી 2 આગળ આ વિધેયનું વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય શોધો। તો મિત્રો આ એક્ઝામ્પલમાં શું કરવાનું છે, ફરીથી વિધેય આપેલું જ હોય, વિધેયનું વિકલન કરવાનું છે, f' બરાબર શોધવાના છે 3x²। ત્યાર પછી મિત્રો f' બરાબર 0 માટે 3x² બરાબર 0 થશે, ધેરફોર x બરાબર 0 અહીંયાથી મિત્રો તમને બિંદુ મળશે x બરાબર 0 આગળ। x બરાબર 0 આગળ મિત્રો એટલે x બરાબર 0 આગળ મિત્રો એ નિર્ણાયક બિંદુ થશે તમારું। હવે અહીંયા જે x ની કિંમત તમને આપી છે -2 થી 2, એટલે હવે તમારે મિત્રો શું કરવાનું છે, x બરાબર -2 આગળ અંત્ય બિંદુ આગળ, આંતરિક બિંદુ કહેવાય એને મિત્રો, x બરાબર -2 અને x બરાબર 2 આગળ વિધેયનું જે મૂલ્ય જે છે મિત્રો એ તમારે શોધવાનું છે। fx બરાબર x નો ક્યુબ એટલે કે x ની જગ્યાએ 0 મૂકવાથી f0 બરાબર તો શું થશે મિત્રો 0, રાઈટ। ત્યાર પછી x બરાબર -2 માટે f of -2 શું થશે મિત્રો, f of -2 -2 નો ઘન એટલે કે -8 થશે, અને f of 2 માટે શું થશે, f of 2 એટલે કે 2 નો ઘન મિત્રો 8 થશે, રાઈટ। તો આમ આપેલ બિંદુ માટેનું નિર્ણાયક બિંદુ શોધવાનું છે। ત્યાર પછી તમને મિત્રો આ વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધવાના કીધા હશે તો તમને આ રીતના ક્લોઝિંગ ઇન્ટરવલ આપેલો હશે, સૌર તંત્ર આપેલો હશે, અને આંતરિક બિંદુ આગળ મિત્રો તમારે વિધેયના મૂલ્ય શોધી નાખવાના, એટલે કે -2 આગળ અને 2 આગળ વિધેયનું મૂલ્ય શોધવાનું। હવે મિત્રો તમને વૈશ્વિક મહત્તમ કીધું છે કે આ આપેલ ત્રણ બિંદુઓમાંથી વૈશ્વિક મહત્તમ મિત્રો કયું થશે, તો વૈશ્વિક મહત્તમ મૂલ્ય એટલે કે મિત્રો 8 થશે, રાઈટ। અને ત્યાર પછી મિત્રો જે છે x બરાબર 0 આગળ 0 છે અને x બરાબર -2 આગળ -8 છે, માટે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય સૌથી નાનું મિત્રો, વૈશ્વિક મહત્તમ નહીં પણ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય બરાબર -8 થશે, રાઈટ। તો આ આપણો જવાબ છે, આપેલ વિધેયનું વૈશ્વિક મહત્તમ મૂલ્ય કયું આવ્યું મિત્રો 8 અને ન્યૂનતમ મૂલ્ય -8 છે। ત્યાર પછી મિત્રો fx બરાબર 4x - 1/2 x² આ કોઈ વિધેય આપ્યું છે। આ વિધેયનું મહત્તમ અને વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ કિંમત શોધવું છે મિત્રો, એટલે તમારે ફરીથી મિત્રો વિધેયનું વિકલન કરવાનું છે, f' બરાબર 0 કરીને x ની કિંમત જે છે મિત્રો તમારો નિર્ણાયક બિંદુ આવશે। ત્યાર પછી x ની બીજી બે કિંમતો તમારે અહીંયા લેવી પડશે, અહીંયા આત્યંતિક બિંદુ જેને કહેવાય -2 અને 9/3 આગળ વિધેયનું મૂલ્ય શું થાય છે તમારે શોધવાનું છે મિત્રો, અને ત્રણેયમાં મિત્રો વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધવાના। હવે મિત્રો fx બરાબર 4x - 1/2 x² આપેલા છે, f' બરાબર શું થશે 4 1/2 x² નું વિકલન મિત્રો 2x થશે,
રાઈટ, 2 2 કેન્સલ, ધેરફોર 4 માઇનસ x થશે. f ડેશ x બરાબર શું થશે મિત્રો? 4 માઇનસ x. હવે f ડેશ x બરાબર 0 લેવાથી મિત્રો શું મળશે આપણને? અહીંયા 4 માઇનસ x બરાબર 0 મળશે. ધેરફોર અહીંયા x બરાબર 4. તો આ જે છે x બરાબર 4 આગળ મિત્રો નિર્ણાયક બિંદુ જેને કહીશું, તો x બરાબર 4 આગળ વિધેયનું મૂલ્ય મિત્રો શું મળશે? તો x બરાબર 4 આગળ આ મિત્રો વિધેય છે આપણું fx બરાબર 4x ઓછા 1/2 x સ્ક્વેર. તો x બરાબર 4 આગળ શું થશે મિત્રો? f4 બરાબર 4 × 4 16 ઓછા 1/2 મિત્રો 4 નો વર્ગ 16 થશે, એટલે કે 2 8 16, 16 માંથી 8 જાય તો 8 થશે. રાઈટ. ત્યાર પછી મિત્રો x બરાબર -2 આગળ તમારે વિધેયનું મૂલ્ય શોધવાનું છે. f -2 શોધવાના છે. f -2 એટલે કે -8 થશે મિત્રો, ઓછા 1/2 ઓછા 2 નો વર્ગ એટલે કે 4 થશે. ધેરફોર મિત્રો 2 2 4 ઓછા 8 ઓછા 2 એટલે ઓછા 10 થશે. અને ત્યાર પછી મિત્રો x બરાબર 9/2 આગળ f ઓફ 9/2 નું મૂલ્ય શું થશે મિત્રો? તો ફરીથી 9/2 મૂકો તો 4 × 9/2 એટલે 36/2 એટલે કે 18 થશે મિત્રો. 18 ઓછા 1/2 અને 81 ભાગ્યા મિત્રો 4 થશે. રાઈટ. તો ધેરફોર મિત્રો 18 ઓછા 81 ભાગ્યા 8 અને 18 8 144 મિત્રો. 144 ઓછા 81 ભાગ્યા 8 એટલે કે 14 માં 4 માંથી 1 જાય તો મિત્રો 3 રહેશે અને 14 માંથી 8 જાય 6 રહેશે. 63 ભાગ્યા 8 મિત્રો. તો આ રીતના મિત્રો હવે આપેલ વિધાયના જે મૂલ્યો 4 આગળ -2 આગળ 9 ભાગ્યા 2 આગળ આપણે શોધી નાખ્યા. હવે આ બધામાં સૌથી વૈશ્વિક મહત્તમ કિંમત આપણે શોધવી હોય મિત્રો, તો અહીં આપણે જાણીએ છીએ કે આની વેલ્યુ મિત્રો 8 કરતા કેવી હશે? નાની હશે. એટલે કે વૈશ્વિક મહત્તમ કિંમત શોધવી હોય તો 8 થશે અને વૈશ્વિક ન્યૂનતમ કિંમત મિત્રો અહીંયા -10 થશે. રાઈટ. તો આ રીતના આપેલ વિધેયનું વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય આપણે મેળવવાના છે મિત્રો. તો આપણે એક નિર્ણાયક બિંદુ મેળવવાનું છે આપણે x બરાબર 0 કરીને. ત્યાર પછી મિત્રો આપણને આ ઇન્ટરવલ આપેલ હોય જેને આંતરિક બિંદુ એટલે કે શરૂઆતનું નહીં કે અંતનું બિંદુ આગળ વિધેયનું મૂલ્ય અને આપેલ નિર્ણાયક બિંદુ આગળ એમાં સૌથી વધુ મૂલ્ય જે છે મિત્રો વૈશ્વિક મહત્તમ અને સૌથી નાનું મૂલ્ય છે વૈશ્વિક ન્યૂનતમ કહેવાશે. પ્રશ્ન: જો કંપનીએ પ્રાપ્ત કરેલ નફાનું વિધેય px બરાબર 41 + 72x + 18x² હોય તો કંપનીએ પ્રાપ્ત થતો મહત્તમ નફો શોધો. મિત્રો અહીંયા તમને એક વ્યવહારુ પ્રશ્ન પૂછ્યો છે અને મહત્તમ નફો શોધવાનું કીધું છે. એટલે કે અહીંયા જે છે ને વિધેયનું આ જે છે તમારે વિકલન જ કરવાનું છે. પછી વિધેયનું વિકલન કરીને તમારે x' f'(x) બરાબર 0 લઈ લેવાના છે. ત્યાંથી x ની કિંમત મેળવવાની છે. હવે એ બિંદુ આગળ વિધેય જે છે મિત્રો એ મહત્તમ છે કે ન્યૂનતમ છે આપણે ચેક કરવાનું છે. અહીંયા મહત્તમ આપ્યું છે એટલે મહત્તમ જ હશે મિત્રો. અને ત્યાર પછી x નું વેલ્યુ અહીંયા વિધેયમાં મૂકવાથી જે આપણને મળશે એ મહત્તમ નફો કહેવાશે. રાઈટ. કંપનીએ પ્રાપ્ત કરેલ નફાનું વિધેય ધારો કે આપ્યું છે એટલે કે આ નફાનું વિધેય છે મિત્રો. રાઈટ. તો px ઉપરથી p' શોધો મિત્રો. તો ધેરફોર 72x નું વિકલન 72 જ થાય. 18x² નો ઓછા 36x થશે મિત્રો. ધેરફોર 36 કોમન કરી લઈએ મિત્રો આપણે તો 2 ઓછા x થશે. હવે p' બરાબર 0. p' બરાબર 0 લેવાથી મિત્રો આપણને ખબર છે કે 36 × 2 - x બરાબર 0 થશે. ધેરફોર મિત્રો 2 - x બરાબર 0 થવાના છે. 36 તો ભાગ્યમાં જવાના 0 થશે. x બરાબર 2 આગળ વિધેય. હવે x બરાબર 2 આગળ વિધેય શું મળે મિત્રો? હજી આપણે જો વિધેય જે આપ્યું છે p' એના પરથી ડબલ વિકલન કરીએ. દ્વિતીય વિકલિતની કસોટી આપણે જોઈએ મિત્રો. તો શું કરવાનું છે? ફરીથી ડબલ વખત વિકલન કરો એટલે p' નું ફરીથી વિકલન કરવું આપણે. તો p' બરાબર શું થશે મિત્રો? અહીંયા 36 ના 36 2 નું જે વિકલન છે મિત્રો 0 અને ઓછા x નું મિત્રો ઓછા 1 થશે. એટલે કે તમને ખ્યાલ આવી ગયો કે અહીંયા p'(x) ની કિંમત -36 મળી. માટે p'(x) મિત્રો શું મળે તમને? <0 મળે. તો અહીંયા ધારો કે ડબલ વિકલન કરતી વખત વિધેયનું જે વિકલન જો <0 હોય તો મિત્રો મહત્તમ મૂલ્ય મળે અને >0 હોય p'(x) જો >0 મળ્યા હોત મિત્રો તો ન્યૂનતમ મૂલ્ય મળે. એ દ્વિતીય વિકલિતની કસોટી મેં લખાવી એમાં પણ મેં મિત્રો એ નિયમ લખાવ્યો છે. રાઈટ. તો p'(x) <0 મળે મિત્રો એટલે કે આપણને શું મળે? મહત્તમ નફો મળે. તો મહત્તમ નફો જે છે મિત્રો કયા બિંદુ આગળ મળે છે? તો x બરાબર 2 આગળ. તો x બરાબર 2 આગળ મહત્તમ નફો મિત્રો તો જે વિધેય આપ્યું છે p(2) એમાં મૂકી દેવાની. p(2) એટલે કે 41 વત્તા 72 × 2 144 થશે મિત્રો. ઓછા 18 અને x ની જગ્યાએ મિત્રો 2 મૂકવો છે 2 નો વર્ગ થશે એટલે કે 4 થશે. રાઈટ. તો
41 વત્તા 144 એટલે 4 ને 5 મિત્રો, 4 ને 4 185 થશે અને 1872 થશે મિત્રો, રાઈટ. તો 5 માંથી 2 જાય તો 3 અને 18 માંથી 7 જાય તો મિત્રો 11 હશે. તો આમ મહત્તમ થતો નફો 113 હશે મિત્રો, રાઈટ. તો ફરીથી મિત્રો વિધેય આપ્યું છે, વિધેયનું વિકલન કરો, વિધેયનું વિકલન બરાબર 0 મૂકવાથી x બિંદુ મળે. હવે ફરીથી અહીંયા જો દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરીને મહત્તમ ન્યૂનતમ મૂલ્ય શોધવું હોય તો બીજી વખત મિત્રો આપણે વિધેયનું વિકલન કરવું પડશે. એટલે કે p' ઉપરથી p'(x) શોધો. p'(x) એટલે મિત્રો 36 ના 36 મિત્રો 2 નો અચળ પદનું વિકલન 0 - x નું -1 થાય. therefore p'(x) શું આવે મિત્રો -36 આવે. એના પરથી કહી શકાય કે વિધેય ડબલ વિકલન કરવાથી <0 થાય છે અને જો <0 થાય તો મહત્તમ વેલ્યુ મળે મિત્રો. માટે x બરાબર 2 આગળ મહત્તમ નફો તો એ x ની કિંમત આપેલ વિધેયમાં મૂકવાથી મિત્રો આપણને મળશે. 8 fx બરાબર sin 2x x belongs to 0 થી 2π સૌર અંતરાલ એ x ની કઈ કિંમત માટે મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરશે મિત્રો. તો અહીંયા જે આ સૌર અંતરાલ આપે છે એનો મતલબ મિત્રો જે વેલ્યુ જે તમારે શોધવાની છે વૈશ્વિક મહત્તમ મૂલ્ય મળશે મિત્રો અહીંયા આગળ. તો પહેલા તો નિર્ણાયક બિંદુ આગળ અને ત્યાર પછી આપેલા આદ્ય બિંદુ આગળ વિધેયના મૂલ્યો આપણે શોધીશું. ને એમાં સૌથી વધુ જે મૂલ્ય હશે મિત્રો એ આપણું વૈશ્વિક મહત્તમ મૂલ્ય કયા બિંદુ આગળ પ્રાપ્ત કરે છે બિંદુ પણ આપણે શોધીશું. તો આપેલ વિધેય જે છે મિત્રો fx એના ઉપરથી વિકલન કરો તો f'(x) મળશે. f'(x) બરાબર શું મળે મિત્રો તો sin 2x નું વિકલન છે cos 2x થશે અને 2x નું મિત્રો 2 થશે, રાઈટ. તો હવે મિત્રો અહીંયા 2 * cos 2x મળે છે. હવે f'(x) બરાબર 0 લેવાથી 2 * cos 2x બરાબર 0 થશે, રાઈટ. therefore cos 2x બરાબર 0 થશે. હવે મિત્રો અહીંયા cos 2x બરાબર 0 અહીંયા x ની કિંમત આપી છે માટે 2x belongs to શું થશે x belongs to 0 થી 2π તો 2x belongs to કયા અંતરાલમાં મળશે મિત્રો આપણને 0 થી 4π માં મળશે, રાઈટ. તો 0 થી 4π અંતરાલ સુધીની બધી જ કિંમતો માટે મિત્રો આપણે cos 2x બરાબર 0 કયા બિંદુ આગળ થાય છે એ આપણે શોધવાનું છે. તો x ની વેલ્યુ ધારો કે મિત્રો આપણને ખબર છે π/2 cos π/2 આગળ મિત્રો cos π/2 આગળ મિત્રો 0 થાય છે, રાઈટ. તો cos π/2 ત્યાર પછી x બરાબર શું આવશે મિત્રો 3π/2 4π સુધીના અંતરાલમાં લેવાનું છે મિત્રો. x બરાબર 5π/2 અને x બરાબર આપણા જે છે મિત્રો 7π/2, રાઈટ. તો આ બિંદુ આગળ મિત્રો વિધેયનું જે મૂલ્ય જે છે એ અહીંયા મૂકવાથી x ની જગ્યાએ π/2 મૂકવાથી મિત્રો, રાઈટ, cos 2x બરાબર તમારા જે છે મિત્રો 0 ક્યારે થશે તો અહીંયા x ની કિંમત π/2 x બરાબર 3π/2 x બરાબર 5π/2 અને x બરાબર 7π/2 આગળ મિત્રો વિધેયનું મૂલ્ય 0 થાય π/2 ઓલ π/2. તો હવે મિત્રો અહીંયા cos 2x બરાબર 0 છે માટે 2x બરાબર શું થશે 2x બરાબર ધારો કે π/2 હશે અથવા તો 2x બરાબર શું હશે 3π/2 હશે અથવા તો 2x બરાબર 5π/2 હશે અથવા તો 2x બરાબર 7π/2 હશે, રાઈટ. કારણ કે 2x ની વેલ્યુ 0 ક્યારે થાય મિત્રો cos 2x ની વેલ્યુ 2x કાં તો π/2 હોવા જોઈએ મિત્રો, બરાબર. અહીંયા x માટે π/2 આપણને ખબર છે તો અહીંયા 2x માટે શું હોય તો 2x બરાબર π/2 હશે મિત્રો 3π/2 એટલે કે x ની કિંમત મિત્રો અહીંયા શું મળે આપણને π/4 મળશે. અહીંયા x બરાબર શું મળશે મિત્રો 3π/4 મળશે. અહીંયા x બરાબર શું મળશે મિત્રો 5π/4 મળશે અને અહીંયા x ની કિંમત મિત્રો 7π/4 મળશે, રાઈટ. તો મિત્રો અહીંયા જે x ની વેલ્યુ આપણને મળી. હવે આ x ની વેલ્યુ આગળ તમારે દરેકને માટે વિધેયનું મૂલ્ય fx તમારે શોધવાનું છે મિત્રો. તો fx બરાબર શું તો fx બરાબર મિત્રો f ઓફ x ની કિંમત મિત્રો હવે π/4 આગળ f π/4 આગળ sin 2 * π/4 મિત્રો એટલે કે π/2 થશે sin π/2 એટલે 1 મિત્રો. એ રીતના f ઓફ 3π/4 આગળ વિધેયનું મૂલ્ય શું થશે મિત્રો f 3π/4 એટલે કે sin 2 * 3 π/4 થાય મિત્રો એટલે કે 2 * 2 એટલે 4 થશે તો 3π/2 sin 3π/2 મિત્રો. તો sin 3π/2 આપણને ખબર છે કે π - π/2 થાય મિત્રો π + 3π/2 3π/2 બરાબર શું થશે મિત્રો π + π/2 થશે, રાઈટ. π પ્લસ જે છે મિત્રો π પ્લસ આગળ વિધેય જે છે ત્રીજા ચરણમાં આવી જશે એટલે કે માઈનસ થશે એટલે કે અહીંયા કિંમત માઈનસ આવે મિત્રો. f ઓફ π/4 આગળ મિત્રો therefore sin
sin of 2 into 5π/4 એટલે કે અહીંયા જે છે મિત્રો 5π/2 થઈ જશે, રાઈટ. તો આ જે છે મિત્રો 2π પ્લસ π/2 છે, એટલે કે પહેલા ચરણમાં આવશે એટલે કે ધન જ આવશે 5π/2, એટલે કે અહીંયા મિત્રો sin π/2 એટલે કે 5π/2 પણ 1 જ થશે. f 7π/4 એટલે કે sin 7π/2 થઈ જશે મિત્રો. 2 into લખીશું એટલે આપણે 2 into x લખીશું એટલે તો 7π/2 મિત્રો એટલે કે 2π minus 4π માઇનસ થશે મિત્રો. 4π માઇનસ એટલે કે ચોથા ચરણમાં સાઈન ઋણ આવે મિત્રો, એટલે અહીંયા કિંમત જે છે તમારી -1 થશે, રાઈટ. તો આ મિત્રો આપેલ બધા જ બિંદુ આગળ આપણે વિધેયનું મૂલ્ય શોધ્યું. હવે અહીંયા જે આત્યંતિક મૂલ્ય જે છે મિત્રો 0 અને 2π આગળ એ પણ આપણે શોધવાનું છે મિત્રો. તો આમ x બરાબર 0 આગળ મિત્રો તો f0 therefore sin 2 into 0 એટલે કે sin 0 એટલે 0 મિત્રો, રાઈટ. અને f2π આગળ f2π માટે મિત્રો આપણે જાણીએ છીએ sin 2 into 2π, રાઈટ, એટલે sin 4π અને sin 4 all k π મિત્રો માટે આપણને ખબર છે sin 4π એટલે કે 0 આવશે. તો મિત્રો હવે અહીંયા તમે જોઈ શકો છો મહત્તમ મૂલ્ય પ્રાપ્ત ક્યારે કરશે. તો મહત્તમ મૂલ્ય મિત્રો અહીંયા જે છે 1 અને 1 જ બિંદુ આગળ 1 મૂલ્ય જે છે એના આગળ મહત્તમ મૂલ્ય આવે છે. આ વેલ્યુ -1 છે, આ પણ -1, આ 0 0 છે, એટલે કે મહત્તમ મૂલ્ય એટલે કે 1 આગળ કયા બિંદુ આગળ મિત્રો આ 1 આગળ પ્રાપ્ત કરે છે. તો π/4 અને 5π/4 આગળ મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરશે, રાઈટ. તો કયા બિંદુ આગળ π/4 અને 5π/4 આગળ મહત્તમ મૂલ્ય 1 મળે છે મિત્રો. 10 મિત્રો fx બરાબર 2x નો ઘન ઓછા 24x વત્તા 107 x belongs to closed interval 1 3 માટે મહત્તમ મૂલ્ય શોધો. મિત્રો અહીંયા અંતરાલ આપી દીધો છે, સૌરત અંતરાલ તમને આપી દીધો છે. મહત્તમ મૂલ્ય એટલે કે વૈશ્વિક મહત્તમ મૂલ્ય શોધવાનું છે. એ જ રીતે મિત્રો આ જ વિધેય માટે તમારે x belongs to -1 થી -3 સૌરત અંતરાલ માટે પણ મહત્તમ મૂલ્ય શોધવાનું છે. એક જ વિધેય માટે અલગ અલગ અંતરાલમાં મિત્રો આપણે મહત્તમ મૂલ્ય શોધવાના છે. તો પહેલો એક્ઝામ્પલ મિત્રો હું ગણાવું છું. તો fx આપેલું છે એના ઉપરથી મિત્રો f' શોધી નાખો. તો f' બરાબર વિકલન કરો એટલે કે 6x² થશે -24 થશે, રાઈટ. હવે f' બરાબર 0 લેવાથી મિત્રો આપણને શું મળે? તો 6x² -24 બરાબર 0 મળે. therefore મિત્રો 6x² બરાબર 24 થશે. therefore x² બરાબર મિત્રો 4 થશે. અને therefore x બરાબર મિત્રો શું આવશે? વત્તા ઓછા 2 આવશે. પરંતુ અહીંયા મિત્રો x belongs to તમને પહેલો એક્ઝામ્પલ જે આપે છે એમાં 1 3 અંતરાલ કીધું છે, માટે 1 3 ની અંદર આવે એવું વેલ્યુ તો મિત્રો 2 જ આવે મિત્રો. therefore x બરાબર 2 આગળ આપણને મહત્તમ વેલ્યુ આપણે મિત્રો શોધવાની છે. તો x બરાબર 2 આગળ હવે વિધેયનું મૂલ્ય મૂકો એટલે કે f2 મેળવો મિત્રો. તો f2 બરાબર અહીંયા 2 નો ઘન 8 8 દુ 16 થશે, ઓછા 24 દુ 48 થશે મિત્રો, 107 થશે, રાઈટ. તો 107 માં 16 ઉમેરો એટલે મિત્રો 123 થશે. માંથી 48 જાય 13 માંથી 8 જાય 5 રહે મિત્રો, અને 11 માં 4 જાય તો 75 રહેશે મિત્રો. એટલે આ રીતના તો f2 બરાબર 75 આવશે. તો x બરાબર 1 પણ મિત્રો આ વિધેયમાં મૂકવાથી x બરાબર 1 આગળ વિધેયનું મૂલ્ય f1 શું મળે છે પણ જુઓ. 1 એટલે 1 નો ઘન 1 into 2 એટલે કે 2 -24 વત્તા 107 થશે મિત્રો, રાઈટ. 107 નો 2 109 માંથી મિત્રો 24 જશે. તો 9 માંથી 4 જાય તો મિત્રો 9 માંથી 4 જાય એટલે કે 5 રહેશે મિત્રો, 10 માંથી 2 જાય તો 8 રહેશે. x બરાબર 3 આગળ મિત્રો, x બરાબર 3 આગળ તો f3 બરાબર પણ મિત્રો કિંમત શોધવાની છે. 3 નો ઘન 27 દુ 54 થશે મિત્રો, 54 અને અહીંયા 3 આગળ 24 તારી 72 એટલે કે -72 વત્તા 107 થશે મિત્રો, રાઈટ. therefore મિત્રો 107 માં 54 ઉમેરવાથી 161 થશે. 161 માંથી 72 જશે મિત્રો, 11 માંથી 2 જાય તો 9 અને મિત્રો 15 માં 4 જાય 8. તો આ રીતે મિત્રો 89. તો આમ જે નિર્ણાયક બિંદુ છે x બરાબર 2 એ નિર્ણાયક બિંદુ આગળ મિત્રો વિધેયનું મૂલ્ય કેટલું મળે છે? 75. ત્યાર પછી આંતરિક બિંદુઓ જે છે 1 અને 3 આગળ એટલે કે x બરાબર 1 આગળ તમારે શોધવાનું, ત્યાર પછી x બરાબર 3 આગળ શોધવાનું. તો અનુક્રમે 85 અને 89 મળે છે. તો મહત્તમ વેલ્યુ મિત્રો તમારે એટલે કે વૈશ્વિક મહત્તમ મૂલ્ય અહીંયા અંતરાલ આપેલું છે, માટે વૈશ્વિક મહત્તમ મૂલ્ય મિત્રો એવું કહી શકાય આપેલ ત્રણમાંથી 89 છે, રાઈટ.
એ જ રીતના મિત્રો અહીંયા આ જ વિધેય માટે તમને -1 અને -3 કીધા હતા, ત્યારે x ની કિંમત 2 ના લેતા મિત્રો હવે શું આવશે, x ની કિંમત -2 આવશે. ધેરફોર f ઓફ -2 મિત્રો તમારે શોધવાના થશે. f ઓફ -2 અહીંયા મિત્રો મૂકવાથી f ઓફ -2 નું મૂલ્ય મળશે. એ વેલ્યુ અને મિત્રો અહીંયા -1 ની કિંમત મૂકવાથી f ઓફ -1 મળશે અને x ની કિંમત -3 મૂકવાથી f ઓફ -3 મળશે. એ ત્રણેયની અંદર મિત્રો ફરીથી જે મહત્તમ હશે મિત્રો એ તમારું વૈશ્વિક મહત્તમ મૂલ્ય x belongs to સૌરભ અંતરાલ -1 -3 ના સૌરભ અંતરાલના ગાળામાં હશે મિત્રો, રાઈટ. તો આ રીતના મિત્રો કોઈ પણ એક્ઝામ્પલ હોય કે શરૂઆતમાં વિકલન બરાબર 0 એ બિંદુ મેળવવાનું છે મિત્રો x, અને x આગળ વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ મિત્રો આ જ રીતના આપી દીધા હોય તમને, તો તમારે ડાયરેક્ટ એ 1 અને 3 ની વેલ્યુ મૂકી અને આપેલ નિર્ણાયક બિંદુ આગળ સૌથી વધુ મૂલ્ય હોય એ જ શોધી નાખવાનું છે. તમારું મહત્તમ કે તમને ન્યૂનતમ કીધું હોય તો ન્યૂનતમ મૂલ્ય મિત્રો આપણને મળી જશે, રાઈટ. 12મો પ્રશ્ન મિત્રો fx બરાબર x sin 2x x belongs to સૌરભ અંતરાલ 0 થી 2π ની મહત્તમ તેમજ ન્યૂનતમ કિંમત શોધો. સૌરભ અંતરાલ આપી દીધો છે મિત્રો, x ની કિંમત આપી દીધી છે, તમને આંતરિક બિંદુ આપી દીધા છે, તમારે નિર્ણાયક બિંદુ શોધવાના છે. એટલે કે અહીંયા વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ કિંમત શોધવાની છે મિત્રો તમારે. fx બરાબર x sin 2x એટલે કે વિધેયનું વિકલન f' શોધવાનું. f' બરાબર 1 sin 2x નું મિત્રો શું થાય તો 2 cos 2x થશે, રાઈટ. હવે f' બરાબર શું લઈ લેવાનું મિત્રો 0. f' બરાબર 0 લેતા 1 2 cos 2x બરાબર 0 થશે. ધેરફોર મિત્રો cos 2x બરાબર શું આવશે, એક આ જશે એટલે કે -1/2. હવે cos 2x ની કિંમત મિત્રો -1/2. અહીંયા x belongs to મિત્રો 0 થી 2π આપ્યા હતા, માટે 2x belongs to કયો ગાળો આવે 0 થી 4π સુધીની બધી જ કિંમતો માટે મિત્રો આપણે ચેક કરવું પડશે, કારણ કે 2x belongs to 0 થી 4π થશે. એટલે કે 2x cos 2x ની કિંમત -1/2 ક્યારે આવે મિત્રો, તો આપણને ખબર છે કે cos 2x માં 2x ની કિંમત મિત્રો 0 થી 4π સુધીની વાત છે, તો 2x ની કિંમત મિત્રો π - π/3 આગળ પણ આવે, રાઈટ. ત્યાર પછી 2x ની કિંમત 2x બરાબર શું હશે મિત્રો π + π/3. તમારે મિત્રો -1/2 કિંમત શોધવાની છે. આપણને ખબર છે ચરણની અંદર કે અહીંયા જે છે મિત્રો π/2 હોય, અહીં π હોય, આ 3π/2 હોય, આ π હોય. હવે π માઈનસ એટલે કે π માઈનસ મિત્રો તમને ખબર છે π માઈનસ બીજા ચરણમાં cos ઋણ એટલે કે π - π/3 ઋણ થાય cos વિધેય માટે મિત્રો. અહીંયા cos વિધેયની વાત ચાલે છે મિત્રો અને માઈનસ કિંમત લાવવાની છે, તો π - π/3 π/3 એટલે કે cos π/3 ઋણ 1/2 થાય મિત્રો, પણ π - π/3 એટલે કે -1/2 થાય. એ રીતના π પ્લસ માટે પણ અહીંયા મિત્રો sin અને અહીંયા tan જ ધન આવે એટલે અહીંયા cos ઋણ આવે બંનેમાં, એટલે π પ્લસ માટે પણ ઋણ આવે અને π માઈનસ માટે પણ ઋણ આવશે, રાઈટ. તો 2x બરાબર π + π/3 હોઈ શકે. ત્યાર પછી મિત્રો આપણે તો 4π સુધીના ગાળાની વાત કરવાની છે, તો એ રીતના 2x બરાબર શું હોઈ શકે તો π. હવે અહીંયા મિત્રો જે છે 0 છે અને આખું ચક્ર ફરીને આવે એટલે કે 2π આવે. હવે 2π અહીંયા જો અહીંયા 2π માઈનસ તો ઓલ stc એટલે ધન થઈ જાય, 2π પ્લસ એટલે કે એ પણ પહેલું ચરણમાં તો cos ધન આવે એટલે ઋણ કિંમત ના મળે મિત્રો, એટલે cos ઋણ તમને આ જ બેઝમાં મળશે મિત્રો. હવે 2π થી આગળ વધે એટલે કે અહીંયા 3π આવે એટલે 3π માઈનસ ની અંદર મળશે મિત્રો, 3π - π/3 માં મળશે. અને 2x બરાબર ક્યાં મળશે બીજું 3π પ્લસ માં મળશે મિત્રો π/3 આગળ, રાઈટ. તો આ રીતના મિત્રો હવે તમે આગળ જાઓ તો અહીંયા જે છે 5π તો મિત્રો અહીંયા વધી જાય. આપણે 4π ના ગાળાની અંદર જ મિત્રો આપણે આ 2x ની કિંમતો શોધવાની, તો 3π + π/3 સુધીની જ કિંમતો આવે. તો આટલી કિંમતો માટે મિત્રો cos of 2x બરાબર -1/2 થશે, રાઈટ. તો હવે આ જે કિંમત છે એના પરથી x ની કિંમત મળશે મિત્રો, તો x ની કિંમત શું મળશે જોજો 3 તારી 9 9π માંથી π એટલે 8π 8π/3 થાય મિત્રો 2x બરાબર. એટલે જેટલા π/3 આવે મિત્રો એટલા તમે 2 વડે ભાગી નાખો, 4π/3 પહેલી કિંમત મળી તમને, રાઈટ. ત્યાર પછી મિત્રો અહીંયા શું મળે 3π + π એટલે કે 4π/3 4π/3 થશે મિત્રો, અને પછી 2 વડે ભાગી નાખો તમે એટલે કે અહીંયા શું આવશે મિત્રો 2π/3 એટલે x ની કિંમત 2π/3 આગળ પણ મળે મિત્રો કિંમત, રાઈટ. ત્યાર પછી મિત્રો 3 તારી 9 9π માંથી π જાય એટલે 8π 8π/3 ને 2 વડે ભાગ્યા મિત્રો 3π થઈ આવી ગયા હતા, 4π/3 મળ્યા હતા. આ 3π જે છે મિત્રો 3π - π એટલે 2π/3 3π - π 2π/3 અને ભાગ્યા 2 મિત્રો એટલે કે π/3 આવશે, એટલે કે x બરાબર π/3 આવશે, રાઈટ. ત્યાર પછી મિત્રો અહીંયા
3 તરી 9 પાઈ 9 પાઈ વત્તા પાઈ એટલે કે 10 પાઈ 10 પાઈ બાય 3 10 પાઈ બાય 3 અને આ બે વડે ભાગાકાર કરો મિત્રો એટલે કે 2 5 એટલે કે 5 પાઈ બાય 3 આવશે x બરાબર તો x ના પાઈ બાય 3 2 પાઈ બાય 3 4 પાઈ બાય 3 અને 5 પાઈ બાય 3 આગળ વિધેયના મૂલ્ય મિત્રો -1/2 અહીંયા જે છે x ની કિંમત મૂકવાથી -1/2 આવે તો હવે મિત્રો આ જે છે કિંમત માટે અને ત્યાર પછી તમને જે આપ્યું છે સૌરતંત્ર એમાં 0 આગળ અને 2π આગળ વિધેયના મૂલ્ય હવે મિત્રો fx માં મૂકવાથી આપણને મળશે રાઈટ આ બધા જ બિંદુઓ મિત્રો પહેલા આપણે મેળવવાના છે હવે આ બિંદુઓ માટે વિધેયનું મૂલ્ય શું છે ચેક કરવાનું છે તો f ઓફ x ની કિંમત ધારો કે મિત્રો પહેલા 0 લઈ લઈએ તો f0 એટલે કે 0 sin 0 થશે મિત્રો એટલે કે 0 થઈ જશે f2π ની વાત કરીએ મિત્રો f of 2π એટલે કે 2π વત્તા sin 2π into 2 એટલે 4π sin 4π એટલે કે 0 મિત્રો એટલે કે 2π આવશે અહીંયા રાઈટ હવે મિત્રો અહીંયા જો x ની કિંમત તમે લેશો π/3 માટે તો π/3 વત્તા sin 2π/3 therefore π/3 sin 2π/3 મિત્રો sin 2π એટલે કે π minus π/3 થશે મિત્રો 2π/3 π minus એટલે પહેલા જ બીજા ચરણમાં મિત્રો sin ધન જ આવે અને sin π/3 ની કિંમત મિત્રો √3/2 છે રાઈટ ત્યાર પછી મિત્રો f of 2π/3 ની કિંમત શોધો f of 4π/3 ની કિંમત શોધો મિત્રો અને લાસ્ટમાં f of 5π/3 ની કિંમત બધી જ કિંમતો આગળ મિત્રો વિધેયના વૈશ્વિક અને ન્યૂનતમ મૂલ્યો આપણે શોધવાના હતા તો 2π/3 આગળ વાત કરીએ મિત્રો તો 2π/3 આવશે અહીંયા વત્તા sin 2 into 2π/3 મિત્રો એટલે 4π/3 આવશે 4π/3 એટલે મિત્રો π વત્તા π/3 થશે π વત્તા π/3 થાય π વત્તા આવશે મિત્રો π વત્તા એટલે કે ત્રીજા ચરણમાં sin ઋણ આવે મિત્રો એટલે કે અહીંયા -√3/2 આવશે રાઈટ 4π/3 ની કિંમત મિત્રો ફરીથી તો 4π/3 વત્તા 4π મૂકવાથી 8π/3 થશે મિત્રો 8π/3 એટલે કે 3π - π/3 થાય 3 તરી 9π ઓછા π 8π એટલે કે 3π માઈનસ કરવામાં આવે મિત્રો માઈનસ એટલે બીજા ચરણમાં sin ઋણ જ આવે એટલે કે sin π/3 ની કિંમત મિત્રો √3/2 જ મુકાય ત્યાર પછી 5π/3 આગળ મિત્રો વિધેયનું મૂલ્ય તો અહીંયા કિંમત મૂકવાની છે તો 5π/3 વત્તા sin 5π/3 x ની જગ્યાએ 10π/3 થશે 10π એટલે કે 3π વત્તા π/3 થશે મિત્રો 3 તારી 9 વત્તા 1 થશે એટલે 10π એટલે 3π પ્લસ માટે ઓલ STCR ઋણ થશે sin વિધેયની વાત છે મિત્રો sin ઋણ થાય એટલે કે sin કેવા થશે -sin π/3 થશે એટલે કે -√3/2 થશે રાઈટ તો આ રીતના મિત્રો 0 થી લઈને 2π π/3 2π/3 4π/3 અને 5π/3 આગળ વિધેયના બધા જ મૂલ્યો આપણે મેળવી લીધા હવે તો આમ મિત્રો સૌથી મહત્તમ મૂલ્ય એ 2π છે રાઈટ એટલે કે વૈશ્વિક મહત્તમ મૂલ્ય 2π આગળ 2π જ મળશે મિત્રો અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય f0 બરાબર 0 આગળ મળશે તો આ રીતના મહત્તમ તેમજ ન્યૂનતમ મૂલ્યો 2π અને 0 મળે છે રાઈટ પ્રશ્ન 13 જેમનો સરવાળો 24 હોય અને જેમનો ગુણાકાર મહત્તમ હોય એવી બે ધન સંખ્યાઓ મેળવો મિત્રો બે ધન સંખ્યાઓ મેળવવાની છે કે જેમનો સરવાળો 24 હોય એટલે કે આપણને ખબર છે કે ધારો કે પ્રથમ સંખ્યા આપણે મિત્રો ધારી લેવાની પ્રથમ સંખ્યા x હોય તો બીજી સંખ્યા શું થશે મિત્રો સરવાળો જેમનો 24 થવો જોઈએ તો બીજી ધન સંખ્યા આપણે ધન સંખ્યાઓની વાત કરીએ છીએ ધન સંખ્યા શું થશે મિત્રો 24 - x થશે તો જ x અને 24 - x નો સરવાળો 24 થાય એટલે કે જેમનો સરવાળો 24 હોય એટલે કે જે x આપી છે મિત્રો એનો સરવાળો 0 થી x અને એ જે છે મિત્રો 24 ની વચ્ચે જશે મિત્રો રાઈટ એવી ધન સંખ્યાઓ લેવાની છે અને જેમનો ગુણાકાર મહત્તમ હોય તો મિત્રો અહીંયા જે છે આ બે ધન સંખ્યાઓ એવી આપણે જે લીધી એમનો ગુણાકાર મહત્તમ થાય એટલે કે બંનેનો ગુણાકાર એટલે કે એક ધારો કે વિધેય તરીકે એને લઈએ તો x * શું થાય 24 - x
તો આ જે છે મિત્રો બંનેનો ગુણાકાર એ પહેલી ધન સંખ્યા અને બીજી ધન સંખ્યા 24 - x નો ગુણાકાર એ મહત્તમ થાય છે. એ જ્યારે મહત્તમ હોય ત્યારે મિત્રો એ બે ધન સંખ્યાઓ આપણે મિત્રો મેળવવાની છે. એટલે કે મિત્રો અહીંયા અગાઉના જે વિડિયો જે લેક્ચરમાં જોયું આપણે મિત્રો કે એમાં વિધેયોના મૂલ્યો fx તમને આપી દીધા હતા મિત્રો. fx અહીંયા તમારે આ વ્યવહારુ પ્રશ્નનો ઉપયોગ કરીને મિત્રો વિધેયના સમીકરણ બનાવવાના છે અને પછી એને મહત્તમ કે ન્યૂનતમ મિત્રો તમને કીધું એ પ્રમાણે તમારે બે સંખ્યાઓ એટલે કે બિંદુઓ મેળવવાના છે મિત્રો. રાઈટ. તો fx બરાબર x * 24 - x. ધેરફોર fx બરાબર શું થશે મિત્રો? તો 24x - x² થશે. રાઈટ. હવે મિત્રો વિધેયનું શું કરીએ છીએ આપણે? વિકલન કરીએ છીએ. તો fx બરાબર 0 કરવાથી મિત્રો શું મળશે? 24x - x² બરાબર 0 કરવાથી x કોમન કરી લઈએ મિત્રો તો 24 - x બરાબર 0 થઈ જશે. ધેરફોર વિધેયનું વિકલન કરવાનું છે મિત્રો. fx શોધવાના છે. fx બરાબર 24x - x². હવે વિધેયનું વિકલન fx બરાબર 24 - 2x થશે મિત્રો. ધેરફોર fx બરાબર 0 એટલે કે 24 - 2x બરાબર 0. ધેરફોર મિત્રો 2x બરાબર 24 અને x બરાબર 12 એટલે કે x બરાબર 12 આગળ વિધેયનું મૂલ્ય તમને મિત્રો મેળવવું છે તમારે. તો હવે આની મિત્રો તમે ડબલ વખત વિકલન કરી નાખશો તો પણ દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરીને પણ મહત્તમ છે કે ન્યૂનતમ મૂલ્ય તમને ખબર પડશે. તો f'(x) શોધવાથી હવે દ્વિતીય વિકલન કરવાથી મિત્રો શું થાય? f'(x) કરવાથી 24 નું વિકલન અચળ પદનું 0 થઈ જશે, -2x નું -2 થશે. એટલે કે કહી શકાય f'(x) <0 છે અને f'(x) જો <0 હોય મિત્રો તો એ મહત્તમ મૂલ્ય મળે અને f'(x) <0 હોય તો ન્યૂનતમ મૂલ્ય મળે. તો અહીંયા મિત્રો f'(x) <0 છે માટે x બરાબર 12 આગળ વિધેય કેવું મળે મિત્રો? વિધેયનું મૂલ્ય મહત્તમ મળે. રાઈટ. તો આમ મિત્રો x બરાબર 12 જે છે એ તમારી એવી બે સંખ્યાઓ છે. ધારો કે પ્રથમ સંખ્યા એ 12 છે અને બીજી સંખ્યા પણ શું છે મિત્રો? 12 છે. તો જેમનો સરવાળો 24 થાય અને ગુણાકાર કેવો થાય મિત્રો? મહત્તમ થાય. તો રાઈટ. તો આમ મિત્રો આપેલ સમીકરણ નું વિકલન કરો. વિકલન કરીને બરાબર 0 મૂકો. એ બિંદુ મળે. એ બિંદુ આગળ વિધેયનું મૂલ્ય મહત્તમ અને ન્યૂનતમ મેળવવા માટે મિત્રો તમે દ્વિતીય વિકલિત કસોટીનો પણ ઉપયોગ કરી શકો છો. એમાં ડબલ વખત વિકલન કરવું પડે છે. ડબલ વખત વિકલન કરવાથી મિત્રો તમને ખબર પડશે કે ઋણ છે કે ધન છે વેલ્યુ. તો એના ઉપરથી મિત્રો તમે કહી શકો કે ન્યૂનતમ કે મહત્તમ મૂલ્ય શું ધરાવે છે. જો <0 આવે તો મહત્તમ મૂલ્ય ધરાવે અને <0 આવે તો ન્યૂનતમ મૂલ્ય ધરાવે. રાઈટ.